પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથા પાટણ ગૌઆધારિત પ્રોડક્ટના વેચાણ થકી વર્ષે 20 લાખ જેટલી આવક મેળવતા યુવા ખેડૂત શ્રી નિર્મલ પટેલ ગૌમાતાને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા। પાટણ તાલુકાના આંબાપુરા ગામનું શાંત ધન ગીર ગૌશાળા ફાર્મ હાઉસ અને ખેડૂતો માટે બન્યું પ્રેરણાધામ। મારું નામ નિર્મલ કુમાર પટેલ, મારું મૂળ વતન આંબાપુરા અને અહીંયા આંબાપુરાની ગામની અંદર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ગાય આધારિત બધી પ્રોડક્ટ બનાવું છું। અને આ પ્રાકૃતિક ખેતીની મને માહિતી અને વિચાર 2012માં આવેલો, જે રાજીવ દીક્ષિતજીનો એક વિડીયો જોવાથી, અને 2017 પછી આ પાટણની અંદર આત્મા પ્રોજેક્ટ જે ચાલતો એની એક મીટિંગ કરવાથી એમાંથી મારે ફાધરને મને બંનેને પ્રેરણા મળી કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને એમાંથી શ્વાસ માટે સારું અને એનાથી જમીન બચી શકશે, બાકી રાસાયણિકથી જમીન પણ બચી શકશે નહીં। તો શરૂઆતમાં અમે ઘઉં કરતા ખાવા માટે અને થોડા મહેમાનોને મતલબ જે સગા સંબંધીઓને આપતા, એમ કરતાં કરતાં ધીમે ધીમે ગાય તો અમે વર્ષો રાખતા જ મતલબ, પણ એમ કરતાં કરતાં પછી ગાય આધારિત પ્રોડક્ટ બનાવવાનું ચાલુ કર્યું। એમાંથી દૂધ સ્ટીક, હવન કપ, અર્જુન છાલ ચા, કોફી, ગૌમૂત્રમાંથી અર્ક બનાવી છે, પછી નાના અલગ અલગ બધા ઘી બનાવ્યું છે જે ઔષધિમાં વપરાય પ્રમાણે। તો ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને આનાથી એક સારો એવો નફો તો પહેલાં નહોતો મળતો, પણ જેથી કે ધીમે ધીમે અમારી જે પ્રોડક્ટ બની અને સારો એનો પ્રચાર થયો એટલે ખરેખર આ પ્રોડક્ટ બહુ સરસ છે એમ। એનાથી અત્યારે અમારું ગયા વર્ષે 20-21 લાખ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હતું। તો ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને જેનાથી આપણા ઘરગથ્થુ તો કરીએ જ છીએ આપણે, પણ જે લોકો ઘણા પ્રાકૃતિક ખેતી કરી નથી શકતા પણ એમને ખરેખર જેની જરૂર હોય છે ઓર્ગેનિક ખેતીની ઉત્પાદનની, તો એને પણ આપણે આપી શકીએ તો સારો ભાવ પણ મળી રહે છે આપણને। તો એ જ રીતે અમે અત્યારે જો દૂધ સ્ટીક બનાવી છે ગાય આધારિત પ્રોડક્ટ। ગોબર આપણે એવું એમ માનીએ કે ગોબરનો તો ખાલી નોર્મલ ખાતર તરીકે અથવા ઉકેડો જ થાય, તો એમાંથી અમે એક ઘડિયાળ બનાવી છે ગોબરમાંથી બનાવેલી। એ જ રીતે પૂજા થાળી ગોબરમાંથી બનાવેલી છે, જેની પ્રાઇસ અત્યારે જે મતલબ સિટીની અંદર અમે 1100માં સેલિંગ કરીએ છીએ હાલનું, એ પૂજા થાળી અને સારી એવી પૂજા થાળી પણ એમ અમારું સેલિંગ પણ થાય છે હાલનું। એ જ રીતે દૂધ સ્ટીક, કોફી પણ બનાવીએ છીએ। તો મિત્રો એક દૂધ સ્ટીકનો ઉપયોગ કરો ને મારા વાલા।